વિકાસને વેગ આપવા માટે એસજી હાઈવે આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સનાતન સર્કલથી ગાંધીનગર સુધીના આ માર્ગને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના આદર્શ માર્ગની તર્જ પર નવસારી કરવામાં આવશે। આ હાઈવેને વૈશ્વિક કક્ષાની ઓળખ આપવાનું આયોજન છે, જેની સત્તાવાર માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ આપી। જે રીતે આગામી કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજવા માટે જઈ રહ્યો છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે અમદાવાદે હરણફાર કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના કમાવી છે। અમદાવાદની ઓળખ એસજી હાઈવે સનાતન સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એવી જ રીતે સનાતનથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ભુડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા વાત કરીએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદુપરાંત વાત કરીએ કે ગજેબો જે રીતે ઇસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો એવો નવો નવતર રૂપ 30 કિલોમીટરનો એસજી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે। જ્યારે વિવિધ ટીપી ફાઇનલ થાય ત્યારે મહાનગરપાલિકાને સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસિડેન્શિયલના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે। આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકા એ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતી રહેતી હોય છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ અલગ વિસ્તારના મોટેરા હોય, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના 5 પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જેની બેઝ વેલ્યુ 528 કરોડ જેટલી મૂકવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની લોક લાગણી તદુપરાંત માન્ય ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે માન્ય મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે, રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ ફ્લોટર હાઉસ આપણે વાત કરીએ કે એ દૂર કરવામાં આવશે। મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે કે અલગ અલગ વિસ્તારની અંદર સ્માર્ટ ટોયલેટ ઊભા કરવામાં આવેલા છે। પરિણામે સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર જ્યારે છૂટાની આપણે વાત કરીએ કે પૈસાનો કોઈન જ્યારે અંદર નાખવાના હોય ત્યારે તકલીફ ઊભી થતી હોય છે। પરિણામે QR કોડનો જ્યારે ટેકનોલોજીનો ડિજિટલનો ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે આપણે વાત કરીએ કે આ કોઈન્સની માથાકૂટમાંથી છુટકારો મળે, એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ આવેલા છે ત્યાં આગળ QR કોડનો ઉપયોગ કરી શકાશે અને તેના દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ